समाचार हालोलમાં નશાખોરો બેફામ બની ગયા છે। પંચરત્ન રેસ્ટોરન્ટમાં નશામાં ધૂત યુવકોએ દાદાગીરી કરી જમવા મુદ્દે ઝઘડો કરીને હોટલમાં તોડફોડનો આરોપ લગાવ્યો। સીસીટીવીમાં તોડફોડની ઘટના કેદ થઈ છે। રોકડ, લેપટોપ અને ગાડીની ચાવી લઈ ગયાનો આરોપ છે। સ્કોર્પિયો ગાડીથી હોટલ માલિકને કચડવાનો પ્રયાસ કર્યો। જીલિયા ગ્રુપના હોવાનું કહી હોટલ બંધ કરાવવાની ધમકી પણ આપી। ગાડીમાંથી હથિયાર જેવું કંઈક બતાવ્યાનો પણ આરોપ છે। હોટલ માલિકની જાણ બાદ હાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી 5 જેટલા યુવકો સામે પોલીસ તપાસ ચાલી રહી છે। તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે પંચરત્ન રેસ્ટોરન્ટમાં જે યુવકો આવ્યા એ કઈ પ્રકારે દાદાગીરી કરી રહ્યા હતા, તોડફોડ કરી રહ્યા હતા, જમવા મુદ્દે ઝઘડો કર્યો અને ત્યાર પછી હોટલમાં તોડફોડ કરી હતી। આ નશાખોરો કેટલી હદે બેફામ છે અને આવા યુવકો જે છાકટા બનીને વેપારીઓને હેરાન કરી રહ્યા છે, આવા તત્વો સામે જિલ્લા પોલીસની ટીમે કડક કાર્યવાહી કરવી પડશે, કારણ કે આવા તત્વો એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ ફરતા હોય છે। આ જ પ્રકારે વેપારીઓને દમદાટી કરતા હોય છે, દાદાગીરી કરતા હોય છે, રૂપિયા પડાવતા હોય છે અથવા તો મફતનું જમતા હોય છે। પંચરત્ન રેસ્ટોરન્ટની અંદર હાલોલ પાસે આ ઘટના બની, જ્યાં તસવીરમાં તમે જોઈ શકો છો। આખી ઘટનામાં જે યુવકો છે એ દારૂ પીને નશામાં આવ્યા અને તોડફોડ કરવા લાગ્યા હતા। વેપારીએ પોલીસને જાણકારી આપી, ત્યારબાદ પોલીસની ટીમ અહીંયા પહોંચી આ જે યુવકો છે તેમની સામે હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। નશાની હાલતમાં એકદમ ફૂલ હતા, એના પછી પાછા અંદર આયા, તોડફાડ કરીને અંદરથી અમારી કેશ લઈ લીધી, અંદર બધું કાગળિયા બાગળિયા બધું એ કરી નાખ્યું। અમારું લેપટોપ લઈ ગયા છે, પ્લસ લેપટોપ લીધું બધું, એટલે પાછા ગાડીની અંદર બેસીને ને ગાડી અમારા ઉપર નાખી, તો અમે અમારા જીવ બચાવવા માટે અમે દોડી ગયા। ઠીક છે, એના પછી અમે લોકોએ એના પછી બી કોશિશ બહુ કરી કે ભાઈ તમે જતા રહો। એના પછી અમારી ગાડી તોડી નાખી છે, અમારી ચાવી લઈને જતા રહ્યા છે, ગાડીની ચાવી બી લઈને જતા રહ્યા છે, અમને મા બેન વિશે ગાળો બોલ્યા છે। વધુ માહિતી મેળવીએ પંચમહાલથી સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે। રાજેશ, આજે 5 જેટલા યુવકો દાદાગીરી કરવા પહોંચી ગયા, આ કોઈ ત્યાંના રીઢા ગુનેગારો છે કે પછી લૂંટારુઓ છે કે પછી કોઈ બહારથી આવેલા પરપ્રાંતિયો છે? ચોક્કસ હાલોલ પંચરત્ન રેસ્ટોરન્ટમાં જે ઘટના બની છે તે યુવકોમાં જે હોટલ માલિક છે તેના જણાવ્યા અનુસાર આ કોઈ અમદાવાદ બાજુની જીલિયા ગ્રુપના માણસો હોવાનું તેઓ બોલી રહ્યા હતા અને જીલિયા ગ્રુપના કોઈ આગેવાનનું પણ નામ દઈ અને ધમકી આપી રહ્યા હતા। જોકે આ ઘટના બની ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। જનરક્ષક બહાર પહોંચી હતી, પરંતુ એ પૂર્વે જ જ્યાં ઇસમો હતા તે અહીંયાથી નાસી છૂટ્યા હતા। પોલીસે હાલ તો સીસીટીવીના આધારે સમગ્ર જે ગાડીનો નંબર સહિતનું સર્ચ કરી અને તેઓ યુવાનો સામે કાર્યવાહી કરવાનું હાલ કામગીરી હાથ ધરી છે। જી રાજેશ, આ જે યુવકો છે એ ઝઘડો કઈ વાત ઉપર કરી રહ્યા હતા? જમીને પૈસા ના આપવાની બાબતે કે બીજી કોઈ બાબતે? હોટલ સંચાલકના જણાવ્યા મુજબ જે જમવાનો સમય પૂરો થઈ ગયો હતો અને જમવાનું બંધ થઈ ગયું હતું, તેથી તેઓ બહાર ઝઘડો કરી રહ્યા હતા। અન્ય એક ગ્રાહક હતો તેની સાથે ઝઘડો કરી રહ્યા હતા નશાધૂત હોવાથી, એટલે હોટલ સંચાલકે ત્યાં જઈને જણાવ્યું હતું કે ઝઘડો ના કરો, અને તેઓએ પછી દાદાગીરી કરી અને જમવાનું માંગ્યું હતું, પરંતુ જમવાનું બંધ થઈ ગયું હોવાથી હોટલ સંચાલકે ના પાડતા જમવા માટે જમવાનું કેમ ના આપો એમ કહીને દાદાગીરી કરી અને તોડફોડ કરી અને માર મારવાનો પ્રયાસ કર્યો હતો। જી, આમાંથી એક પણ યુવક પકડાયો છે ખરો? તપાસ થઈ શકી છે? નામ ખુલી શક્યું છે? કોઈનું નામ ખુલ્યું નથી। હાલ તો પોલીસને થોડી મોડી પહોંચી હતી અને પોલીસની એન્ટ્રી થતા જ જે યુવક હતા સ્કોર્પિયો ગાડી લઈને ભાગી છૂટ્યા હતા। સાથે જે હોટલ માલિક છે તેના દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે બંદૂક જેવું હથિયાર બતાવીને ફાયરિંગ કરવાનું કહ્યું હતું, પરંતુ જે સીસીટીવીમાં હાલ જોઈ શકાયું નથી। જી રાજેશ, આભાર માહિતી આપવા માટે। વાત અમદાવાદના વાડજમાંથી મોંઘી દાટ બાઇકની ચોરી થઈ ગઈ। શિવમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થઈ 1.5 લાખની કિંમતનું R15 બાઇક છે જેની ચોરી થઈ ગઈ હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। વાડજ પોલીસે આ ફૂટેજના આધારે હવે તપાસ હાથ ધરી છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ મોંઘી દાટ 1.5 લાખની કિંમતનું આ બાઇક છે જેની ચોરી કરી રહ્યા છે ચોર। વાડજમાં મોંઘી દાટ બાઇકની ચોરી કરી। શિવમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આ બાઇક હતું અને ત્યાંથી તેની ઉઠાંતરી કરીને લઈ જઈ રહેલા આ ચોરો સીસીટીવીમાં કેદ થયા છે। હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, કારણ કે બાઇકની ચોરી કરી રહ્યા છે। આગળ આ લોકોએ ઘણું બધું ચોરી કર્યું હશે, લૂંટ કરી હશે। આ કોઈ રીઢો ગુનેગાર છે જેને રેકી કરી છે કે આ વિસ્તારમાં તે આવ્યો હોઈ શકે છે, કોઈ જાણભેદુના પણ આશંકા હોઈ શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આજે સીસીટીવી સામે આવ્યા છે, આમાં હવે કયા દિશામાં પોલીસ તપાસ કરી રહી છે? જી પંકજ, હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે જે આરોપી કોણ છે તેની પણ ઓળખ કરવા માટેની તજવીજ છે તે પોલીસે શરૂ કરી છે।
મહત્વની બાબત તો એ છે કે વેસવાડી પાસે જે શિવમ એપાર્ટમેન્ટ આવેલું છે કે જ્યાં આ બાઇક છે તે પાર્ક કરેલું હતું અને જ્યારે જે માલિક છે તે પોતે ટુ વ્હીલર લેવા માટે ગયા હતા અને તેને જ્યારે બાઇક જોવા ના મળ્યું ત્યારે સીસીટીવી તપાસ કર્યા હતા અને તેમાં આ બાઇકની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા આ મામલે અરજી લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ પ્રકારના બનાવો અવારનવાર બની રહ્યા છે. જે તસ્કરો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત રાજકોટમાં થયેલી ધોળા દિવસે લૂંટની. રાજકોટમાં આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની લૂંટ થઈ ગઈ. બે હથિયારધારી શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. રોકડ ભરેલા થેલા લઈને ફરાર થઈ ગયા. 19 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. પેઢીના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ડીસીપી અને એસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાની પણ મદદથી તપાસ કરવામાં આવી રહી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલવાડી પાસે આવેલ આંગડિયા પેઢીમાં લૂંટનો બનાવ બન્યો. બે જેટલા વ્યક્તિઓ હતા જેઓ હથિયાર સાથે આંગડિયા પેઢી ખાતે ધસી આવ્યા. સમગ્ર મામલાની જાણ થતાં જ બી ડિવિઝન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. આંગડિયા પેઢીમાં કેટલી રોકડ હતી તે સહિતની બાબતે તપાસ ચાલુ છે. લૂંટમાં કેટલી રકમ ગઈ છે એ અંગેની પણ તપાસ થઈ રહી છે. સીસીટીવીના આધાર પર લૂંટારોની શોધખોળ ચાલી રહી છે. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. દિન દહાડે 19 લાખ રૂપિયાની લૂંટ થઈ જાય છે અને એ પણ રાજકોટ જેવા સ્માર્ટ શહેરની અંદર આ લૂંટારૂ આટલી હદે બેફામ બન્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ મોટો સવાલ છે, કારણ કે લૂંટારુઓ બેફામ બની ગયા છે. ના તેમને કાયદાનો ડર છે, ના પોલીસનો ડર છે, અને રાજકોટ જેવા શહેરની અંદરથી આંગડિયા પેઢીમાં લૂંટ કરી રહ્યા છે. ત્યારે પોલીસના કોઈ જ અહીંયા ખોફ હોય એવું દેખાઈ નથી રહ્યું. આ જે બંને જે લૂંટારુઓ છે જેમની તપાસમાં હવે ખ્યાલ આવશે કે તેમનો અગાઉનો જે રેકોર્ડ છે ક્રાઇમનો એ કયા પ્રકારનો રહ્યો છે. પરંતુ હાલ તો પોલીસ આ સમગ્ર મામલાની તફતીશમાં લાગેલી છે. કેટલા રૂપિયાની લૂંટ થઈ છે, કેટલા આરોપીઓ હતા અને કઈ દિશામાં ભાગ્યા છે, આ તમામ બાબતોની તપાસ ચાલુ છે. 10:30 વચ્ચે બે જણ બાઇક ઉપર આવે છે અને અહીંયાના જે કર્મચારી જે છે અલ્કેશ દવે એને એવું કહે છે કે મારે 2.5 લાખનું આંગળીયું કરવું છે અને આંગળીયું કરવાના બહાને એ લોકો અહીંયા રહેલા 19 લાખની લૂંટ કરીને ચાલી જાય છે. જે કર્મચારી છે પ્રતિકાર કરે છે તો એમાંથી એક જણ ગન બતાવે છે એવું કર્મચારીનું કહેવું છે. 19 લાખ. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને મોટી ખબર. યજમાનીનો સત્તાવાર પ્રારંભ રવિવારથી થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030નો બેટન રવિવારે અમદાવાદને મળશે. ગ્લાસગોમાં અમદાવાદને સોંપાશે યજમાનીનો સત્તાવાર બેટન. કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં આપશે. 20 વર્ષ બાદ ભારત ફરી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિતના સભ્યો ગ્લાસગોમાં હાજર છે. પ્રતિનિધિ મંડળ વેન્યુ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ, એથ્લીટ્સ વિલેજ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મેળવશે તાલીમ. ગ્લાસગોમાં અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર દ્વારા ગુજરાતની સંસ્કૃતિ, હેરિટેજ અને વિકાસનું થશે વૈશ્વિક પ્રદર્શન. આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન અને રમતગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. રાજ્ય સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની તૈયારીઓને વધુ વેગ આપ્યો છે. 2030 में एक सेंटेनरी कॉमनवेल्थ का जो आयोजन करना है वो अपने आप में एक हिस्टोरिकल गेम की ओर हम आगे बढ़ रहे हैं. अहमदाबाद एक्सपीरियंस सेंटर वो अपने आप में बहुत ही लोक चाहना मिली है क्योंकि यहाँ पे देश के अलग अलग राज्य के स्वादिष्ट भोजनों का भी आयोजन किया गया है और इंटरनेशनल फैटर्निटी में खास तौर पे भारत के अलग अलग राज्य के ये भोजन का बहुत ही मांग है. और आपने देखा कि डेजर्ट्स हो या स्टार्टर्स हो या स्नैक्स हो, सभी राज्यों के स्टॉल्स पे जिस प्रकार से भीड़ लगी है यही बयां करता है कि भारत लोग आने के लिए बेकरार है. और 2030 के खास तौर पे मेहमान के तौर पे नहीं लेकिन एक फैमिली के तौर पे मैं दुनिया के सभी स्पोर्ट्स फैटर्निटी का भारत में, गुजरात में बहुत बहुत स्वागत करता हूँ. तो 20 साल बाद हो चुका 2010 में किया तो कितना डिफरेंस होगा 20 साल के अंदर? देखिए ये फुल प्रूफ प्लानिंग के साथ 2030 की कॉमनवेल्थ का आयोजन आगे बढ़ रहा है.
ये एक देश नहीं लेकिन दुनिया के लिए, दुनिया के स्पोर्ट्स इवेंट्स आयोजकों के लिए एक मिसाल साबित होने वाली है। ये गेम्स ये केवल स्पोर्ट्स टूर्नामेंट नहीं लेकिन भारत को दुनिया के कई देशों के साथ स्पोर्ट्स के तौर पे जोड़ने वाले एक बहुत ही महत्वपूर्ण टूर्नामेंट रहेगी, जिसको लेके करीबन पिछले कई समय से दुनिया की कई देशों की स्पोर्ट्स फ्रेटर्निटी वो भारत एवं गुजरात के मेहमान बन रहे हैं। और स्पोर्ट्स डिप्लोमेसी में मोदी जी के मार्गदर्शन में भारत ने एक और कदम आगे बढ़ा लिया है। तो 2030 कॉमनवेल्थ अहमदाबाद ये एक हिस्टोरिकल इवेंट रहेगा। देश को तो गर्व होगा ही, कॉमनवेल्थ परिवार को भी 2030 अहमदाबाद की ये टूर्नामेंट को लेके बहुत गर्व हो। इस प्रकार की व्यवस्थाओं आगे बढ़ रही है। सर, लोगों में 2006 જૂનાગઢની ગિરનારની સીડી પર 3 સિંહોની લટાર જોવા મળી છે। વન વિભાગનો સ્ટાફ અહીંયા સ્થળ પર પહોંચ્યો છે। 50 પગથિયા પાસેથી પસાર થયા 3 નર સિંહ। આ તસવીરો જુઓ। વન વિભાગના સ્ટાફે સિંહોને સલામત ક્રોસિંગ કરાવ્યા।